ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જબરજસ્ત માહોલ ગરમાયો છે। વાત કરીએ તો ભરૂચમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોય તે પ્રકારની વાત હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા મુમતાઝ પટેલના જે ફેસબુક પોસ્ટ છે તેના પરથી સામે આવતું હોય તેવું કહેવાય રહ્યું છે। કેમ કે હાલ મુમતાઝ પટેલ દિલ્હીમાં છે, પરંતુ આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેના માટે ભરૂચ કોંગ્રેસ દ્વારા તેમને પ્રચાર માટે બોલાવવામાં આવ્યા। ત્યારે તેમણે સાંકેતિક વાત કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અવારનવાર ચરમસીમાએ આવતા હોય છે ને ઘણી બધી વખત આરોપો થાય છે કે ભાઈ કોંગ્રેસમાં અલગ અલગ નેતાઓના જૂથ ચાલે છે, તેના કારણે કોંગ્રેસ દિવસે ને દિવસે નબળી પડતી દેખાય છે ને આના કારણે આપણે જ્યારે કોર્પોરેશનની ટિકિટ વહેંચણી થઈ તેમાં પણ દ્રશ્ય સામે આવ્યા, જેમાં આક્ષેપો થયા કે અલગ અલગ જૂથના લોકોને, તેમના નજીકના લોકોને ટિકિટો આપવામાં આવી। ત્યારે હવે ભરૂચમાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોય તે પ્રકારની વાત મુમતાઝ પટેલની ફેસબુક પોસ્ટથી સામે આવી છે, જેમાં મુમતાઝ પટેલ આ દિવસોમાં દિલ્હીમાં છે, પરંતુ જે ભરૂચ કોંગ્રેસ છે તેમણે મુમતાઝ પટેલનો સંપર્ક કર્યો છે અને પ્રચાર માટે જ્યારે તેમને બોલાવવામાં આવી રહ્યા છે તે બાબતે તેમની એક સ્ફોટક પોસ્ટ સામે આવી છે, જે પોસ્ટથી ખળભળાટ મચ્યો છે, જેમાં મુમતાઝ પટેલ ફેસબુકના માધ્યમથી લખી રહ્યા છે, મને પ્રચાર માટે બોલાવી રહ્યા છો, પણ ભરૂચ કોંગ્રેસ માટે સ્પષ્ટ અને કડવો સંદેશ, એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી। પહેલાં આંતરિક ગોઠવણી કરીને એક થવું પડશે, નહીં તો પ્રચાર ફક્ત ઔપચારિકતા બની રહેશે। જીતવું છે તો પહેલાં પોતાને જ મજબૂત બનાવવું પડશે। આ પ્રકારની વાત તેમણે ફેસબુકના માધ્યમથી લખી છે ને કોંગ્રેસના અંદર જો જૂથવાદ હોય તો તેને દૂર કરવામાં આવે ને એકજૂથ થઈ જવું પડશે, તે પ્રકારની વાત તેમણે આ મેસેજમાં લખતા સ્પષ્ટ સંકેત તેમણે આપ્યા છે। ત્યારે જ જીતી શકીશું ગુજરાત, તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે। એટલે હવે જે નેતાઓ છે તે પણ પોતાની હૈયાવરાળ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ઠાળવી રહ્યા છે અને જે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ હવે ફરી બહાર આવ્યો હોય તેવી વાત લોકમુખે ચર્ચાઈ રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે મુમતાઝ પટેલ જે કોંગ્રેસ ભરૂચે આગ્રહ કર્યો છે તે મુજબ આગામી દિવસોમાં પ્રચારમાં દેખાય છે કે કેમ ને પ્રચાર કરે છે, ત્યારે કોંગ્રેસ આગામી દિવસોમાં ભરૂચમાં કેટલી મજબૂત બનીને નીકળે છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।